બોટ ચાલકની બેદરકારીને કારણે જ મોત થયા છે આ સ્પષ્ટ બાબત। જો કે આ કહેવું છે શાળાના સંચાલકનું એવું કહેવું છે કે અમે તો ના પાડી હતી, શિક્ષિકાએ ના પાડી હતી, છતાં પણ બોટમાં વધારે વિદ્યાર્થીઓને ભરી દેવામાં આવ્યા અને આ તેમનું રોજનું કામ છે એવું કહેવામાં આવ્યું અને બોટ ચાલકે બોટ ચાલુ પણ કરી નાખી, જે પછી ઉતાવળમાં ક્ષમતા કરતાં વધુ બાળકો સાથે શિક્ષકોને પણ બેસાડાયા। આમાં માત્ર ને માત્ર જવાબદારી બોટ ચાલક તેમજ રાઇડ સંચાલકોની છે। જેને અરેન્જ આખું જે જ્યાં ગયા હતા ફન ટાઈમ એરીના, એ લોકોની બેદરકારીને લીધે આજે થયું છે। એ લોકોએ જે ત્યાં વ્યવસ્થા નથી બોટિંગમાં વધારે છોકરાઓને બેસાડ્યા, જ્યારે મારા સ્ટાફે એમને કીધું કે આ ફૂલ થઈ ગઈ છે બોટ, હવે નથી બેસું, આ મારા માનસી મેમ કરીને એક સ્ટાફ હતો, એમને એવું કીધું આ બોટ ફૂલ થઈ ગઈ છે, ના બેસાડશો, તો પણ એ લોકોએ કીધું ના અમારું રોજનું છે, બેસાડો। લાઈફ જેકેટ થોડાને છેલ્લા નહોતા મળ્યા, ત્યાં પણ મેડમ બોલ્યા હતા કે લાઈફ જેકેટ આપો। આ લોકોએ બોટમાં બેસાડીને બોટ ચાલુ કરીને મોકલી આપી। એટલે આ દુઃખદ ઘટના થઈ છે, જેમાં અમે પેરેન્ટ્સ સાથે છેલ્લા સુધી છે। આમાં પેરેન્ટ્સને બી રિક્વેસ્ટ છે કે અમારી સાથે આ લોકોની ખિલાફ એ કરીએ, બિકોઝ આમાં આપણે સાથે મળીને આગળ વધવું પડશે, સાથે મળીને આ લોકોની બીજી આવી કોઈ ઘટના ના ઘટે કોઈ પણ સ્કૂલમાં, કે આવી ના થાય એના માટે અમે પેરેન્ટ્સનો બી સપોર્ટ चाहिए છે। તો આ શાળાના સંચાલકો જેઓ ઠંડા ચિત્તે અત્યારે વાત કરી રહ્યા છે, ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ બાબત છે। ધર્મેન્દ્ર કપાસી આપણી સાથે લાઈવ જોડાઈ ચૂક્યા છે તમામ ઘટનાક્રમને લઈને। ધર્મેન્દ્ર, અત્યારે જ આપણે શાળાના સંચાલકને પણ સાંભળ્યા, પણ જવાબદારી તમામ લોકોની આવે છે। તેઓ એવું કહીને ન છટકી શકે કે અમે તો કીધું હતું કે વધારે લોકો ન ભરો, વધારે વિદ્યાર્થીઓને ન બેસાડો, કોઈ તમારી સાથે આ રીતની જબરદસ્તી કેવી રીતે કરી શકે? જગદીશ, બિલકુલ શાળા સંચાલક દ્વારા જે નિવેદનો 1 કલાકની અંદર 2 વખત કરવામાં આવે છે, ઘસાયેલી ટેપ વાપરતા હોય તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે, કારણ કે તે બધી જ જવાબદારી જે તે પાર્કના સંચાલકો પર ઢોળવા માંગી રહ્યા છે। પોતે દૂધે ધોયેલા હોવાનું સાબિત કરવાનો નિષ્ફળ પ્રયાસ છે, કારણ કે તેમના શિક્ષકોને બળજબરીપૂર્વક જો બેસાડવાની વાત હતી તો તેમના શિક્ષકો દ્વારા જે સંચાલક છે તેને જાણ કેમ ન કરવામાં આવી, તે એક પ્રશ્ન છે। થોડા દિવસો પહેલાં રુસિલ વાડિયા સાથે જે એમ્યુઝમેન્ટ પાર્કના સંચાલકોની મિટિંગ થઈ હતી, પોતાના ત્યાં બાળકોને પ્રવાસ મોકલવાની વાત થઈ હતી, ત્યારે જુદા જુદા પ્રકારની જે વાતો કરવામાં આવી હતી, તો તે વાતોનો અમલ ન થયો, તો રુસિલ વાડિયા દ્વારા કેમ શિક્ષકોને એમ ન કહેવામાં આવ્યું કે બાળકોને લઈને પરત આવો અથવા જાનના જોખમે બાળકોને ન બેસાડો? માત્ર ને માત્ર વાલીઓને જોડે રાખવાની વાત કરવામાં આવે છે, તન મનથી જોડે રહેવાની વાત કરવામાં આવે છે। તમામ વાતો માત્ર છે ને મીડિયા સામે કરવામાં આવી રહી છે। હકીકતમાં શાળા સંચાલકોની પણ ગંભીર બેદરકારી કહી શકાય। શાળા સંચાલકો કહી રહ્યા છે કે જ્યારે મિની ટૂર હોય, સ્થાનિક લેવલની ટૂર હોય કે સિટી એરિયામાં ટૂર હોય, ત્યારે કોઈ પણ પ્રકારની મંજૂરી નથી લેવાની જરૂર પડતી અને તેના જ કારણે તેમણે કોઈ પણ પ્રકારની મંજૂરી લીધી ન હતી। સામાન્ય રીતે કોઈ પણ સારા પરિસરની બહાર જ્યારે વિદ્યાર્થીઓને પ્રવાસ માટે લઈ જવાના હોય ત્યારે ચોક્કસથી પ્રવાસ જે તે શિક્ષણ વિભાગ હોય તો તેની મંજૂરીની જરૂર પડતી હોય છે, પરંતુ અત્યારે તેઓ એવું જણાવી રહ્યા છે કે આ પ્રકારની કોઈ મંજૂરીની જરૂર નથી। બીજી તરફ વાત કરવામાં આવે, શાસનના અધિકારીએ ભલે ફરિયાદ કરવાની જરૂર શાળા સંચાલકોની પણ એટલી જ છે। જગદીશ, બિલકુલ ધર્મેન્દ્ર, આભાર આ તમામ માહિતી આપવા માટે। તો શાળા સંચાલકોની આ ગંભીર બેદરકારી એ છે કે તેમણે આ ઘટનાને અને બાળકોના હિતમાં, વિદ્યાર્થીઓના હિતમાં કોઈ ખરાઈ તપાસી નથી। કઈ કન્ડિશનમાં તેમને લઈ જવામાં આવી રહ્યા છે, કઈ પરિસ્થિતિ ત્યાં તેઓ ભોગવવાના છે, કશું જ બાબતે ધ્યાન રાખવામાં નથી આવ્યું આગોતરું, અને તેના જ કારણે આ ક્યાંક ઘટનાએ આ સ્વરૂપ લીધું છે।